નમસ્તે, હું ડૉક્ટર ગીતા ચાવડા. આજે આપણી સાથે આપણા પેશન્ટ અવની રુદાણી છે. તો આપણે ત્યાંનું ટ્રીટમેન્ટ થઈ તો એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અવનીબેન, કેવું લાગે છે તમને? સ્ટાર્ટિંગમાં તો જ્યારે સર્જરી કરવાની હતી ત્યારે મને બહુ બીક હતી, કેમ કે આ ઇન્જેક્શન ને એવું મારે તો ભાઈ દુખાવો ને એવું થાય. હા. પણ સર્જરી બહુ શાંતિથી પતી ગઈ. ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મને દુખાવો પણ નથી થયો. હા. નકર આપણે દાંત ને એવું કઢાવ્યું તો દુખાવો થાય, પણ સહેજ પણ દુખાવો એટલે નહોતો. દાળ થોડી કોમ્પ્લિકેટેડ હતી કે જેને સર્જિકલી રિમૂવ કરવી પડી એવું હતું, એટલે એને બહુ ડર લાગતો હતો ત્યારે. પણ એક્સપિરિયન્સ સારો રહ્યો ને? કંઈ ખૂબ જ તકલીફ સારું. ના, એ દાઢની ટ્રીટમેન્ટ પણ પતી ગઈ, પછી મેં રિપ્લેસ કરાવ્યો હતો. તો જ્યારે નવી નાખી એ પણ અત્યારે એટલું કમ્ફર્ટેબલ છે. નાખીને પછી કલાકમાં જમી લીધું તો પણ કંઈ આમ લાગતું જ નથી, દુખાવો પણ નહીં કે કંઈ જ નહીં એમ. અને મારી પાસે ટાઈમ પણ બહુ શોર્ટ હતો, તો મેડમે મને એ જ ટાઈમમાં બધું કરી આપ્યું, અને વગર એક્સ્ટ્રા ખર્ચા એમ કે કંઈ એક્સ્ટ્રા કોઈ ચાર્જીસ નહીં, જે લાગતું હોય એ જ એમ. અને બહુ શાંતિથી પતી ગયું. બસ, તો બહુ સરસ. હવે તમે ચાલતા થઈ ગયા ને, મજા ચાલતા આવે થઈ છે ને? એમની એન્ગેજમેન્ટ હતી અને શોર્ટ ટાઈમના એમના દાંતનું રિપ્લેસમેન્ટ હતું, બ્રિજ ને એવું બનાવવાનું હતું, પણ બહુ સરસ રીતે પતી ગયું અને જમતા પણ થઈ ગયા છે અત્યારે વ્યવસ્થિત. કોઈ તકલીફ નથી ને? કોઈ જ નહીં. ઓકે, શાંતિથી બધું. થેન્ક યુ. થેન્ક યુ તમને.